હવે સુધારા શું કર્યા? એટલે આ સૂચિત સુધારો છે, હજી આ અમલમાં નથી આવ્યો, પણ હર્ષ સંઘવીએ જે સૂચવેલા સુધારા છે. સૌથી પહેલાં તો એવું છે કે જેમને લગ્ન કરવું છે એમણે શું આપવાનું રહેશે? જેમને લગ્ન કરવું છે એમણે બંને વ્યક્તિઓએ નોટરાઇઝ ફોર્મ ઉપર સહી કરવી પડશે. એટલે પહેલાં તમારે નોટરી પાસે જવું પડશે અને નોટરાઇઝ કર્યા પછી 2 સાક્ષીઓ તમારે જોઈશે. એ સાક્ષીઓના પણ પુરાવા જોઈશે, એમનું આધાર કાર્ડ ને જોઈશે, બંનેના પાસપોર્ટ સાઇઝ ફોટો જોઈશે. એના પછી હવે જે જોઈશે એ જે લગ્ન કરનાર છે, છોકરો અને છોકરી, એમના આધાર કાર્ડ જોઈશે, બંનેના પ્રમાણપત્ર જોઈશે, લગ્નની કંકોત્રી જોઈશે, બંનેના અલગ અલગ ફોટો જોઈશે, બંને લગ્ન કર્યા છે એવો લગ્ન કરતા હોય એ વખતનો ફોટો જોઈશે, અને આ લગ્ન કરનારે પોતાના માતા પિતાને જાણ કરી છે એવું એક ડેક્લેરેશન જોઈશે. હવે આ જે છેલ્લો નિયમ છે કે માતા પિતાને જાણ કરીને એ લગ્ન કરી રહ્યા છે, એના સિવાય ઉપરના જે નિયમો છે ને પહેલાં હતા જ. કોઈ પણ વ્યક્તિ લગ્ન કરે પુખ્ત ઉંમરની, એને લગ્નની નોંધણી કરાવી હોય તો બરાબર છે કે એણે આધાર કાર્ડ આપવું જોઈએ, પુખ્ત ઉંમરનો છે એના માટે એને LC આપવું જોઈએ, લગ્નની કંકોત્રી બરાબર છે. હવે જે આ લોકો એક રમત રમી રહ્યા છે આપણને મૂર્ખ બનાવવા માટેની, એમાં એવો નવો નિયમ એમાં ઉમેરી દીધો કે માતા પિતાનું આધાર કાર્ડ પણ જોડવું પડશે. પહેલાં માતા પિતાને જાણ કરી છે એવું ડેક્લેરેશન આપો. બીજું, માતા પિતાનું આધાર કાર્ડ. હવે લગ્ન હું કરી રહ્યો છું તો મારા માતા પિતાના આધાર કાર્ડની ક્યાં જરૂર, પણ છતાં એ લાવ્યા. પિતાનું પૂરું નામ, પિતા જ્યાં રહે છે એની વિગત, પિતાનો મોબાઈલ નંબર, માતાનું પૂરું નામ, માતાના રહેવાનું સરનામું અને માતાનો મોબાઈલ નંબર. આ એમણે ઘૂસેડ્યું નવા નિયમમાં. જેમની ઈચ્છા છે ઘૂસેડવાની, કંઈ વાંધો નહીં, એમની ઈચ્છા પૂરી નથી થવાની, કારણ કે કાયદો બંધારણથી મોટો નથી હોતો.